જય માતાજી, જય મામાદેવ બધાને। આ જો અમે સવારમાં નીકળી પડ્યા વોટર પાર્કમાં જવા માટે, કારણ કે ગરમી બહુ છે ને વેકેશનના 1-2 દી બાકી હતા। તો વોટર પાર્ક અમારા ઘરથી થોડુંક જ દૂર છે। હર્ષિતભાઈ તો એક્સાઇટેડ થઈ ગયા, ક્યારે આવશે। ફાઇનલી અમે પહોંચી ગયા વોટર પાર્કમાં। આ બારે જો કેટલો બધા પાર્કિંગ ને બધું છે, ટ્રાફિક બહુ જ બધી છે, એટલે વોટર પાર્કમાં આટલું બધું પાર્કિંગ છે। હવે અમે ધીમે ધીમે અંદર જઈએ। અમે ટિકિટ લઈ લીધી, અંદર પહોંચી ગયા છીએ વોટર પાર્કની અંદર, અને ગરમી એવી થાય। અરે જો અંદર ગયા હતા તો બધાય ધબધબાટી બોલાવે। હર્ષિતભાઈ તો ઊભો ન કર કાંઈ, સીધો ભાગ્યો કે મમ્મી આપણે ધોબાકો માર લઈએ। અમે એક ઝાડવું ગોઈતું, ખુરશી ગોઈતી ને નીચે બધા બિસ્તરા પોટલા મૂક્યા ને વિચાર કરીએ હાલો હર્ષિતના પપ્પાની એન્ટ્રી થઈ ગઈ। હર્ષિતભાઈ વયો ગયો, હર્ષિતભાઈ લસરવા ગયો જોઈએ રાહ જોવે। હર્ષિતભાઈનું થઈ ગયું ચાલુ મોજ મસ્તી, સરસ મજાની। જો કેટલા બધા નાના મોટા છોકરાઓ છે બધાય। અહીંયા 3 પાર્ટમાં સ્વિમિંગ પુલ છે ને થોડીક વાર માટે ઓલું વેવ્સ ચાલુ થયું હતું, એટલે અમે પાછા ત્યાં વયા ગયા। રાઇડ્સ બધી બંધ થઈ ગઈ હતી। અહીંયા બધા ફૂલ તારે હિન્દી સોંગ, ગુજરાતી સોંગ। આપણે ગુજરાતી રહ્યા એટલે બધા ગરબા તો પહેલાં હોય, પછી થઈ અમારા મમ્મી દીકરાની એન્ટ્રી। આપણે કેવું આમ નાના છોકરા નાના થઈ જાય, પાણી ચડે એટલે નાના હોય કે મોટા હોય, આપણે ક્યારેક એમ થાય કે નાના છોકરા આપણું બાળપણ જીવી લે ને, આપણે તો આપણા ઝંઝાળમાં બધું ભૂલી જાય, મોટા છે કામ ને આન તેન ને। ક્યારેક વળી એમ થાય કે આપણે ઓલું કરીએ તો હર્ષિતની હારે હું નાની થઈ ગઈ, મા દીકરો બે જો રમવા માંડ્યા, નાહવા માંડ્યા। અમે આ બધી લસરપટ્ટીની નીચે નાહતા હતા, કારણ કે તડકો ના આવે, ઓલી બાજુ તડકો આવતો હતો ને આમાં લસરપટ્ટીનો છાંયો આવતો હતો, એટલે વાંધો ના આવે એમ। આ બાજુ નાની રાઇડ્સ છે, ઓલી સામેના ભાગમાં બધી મોટી રાઇડ્સ છે। હવે અમે અડધું નાહીને અમે ત્યાં ભૂખ્યા, તો અમે ઘરેથી લઈ ગયા હતા વઘારેલી રોટલી, વઘારેલા ભાત, થોડાક મોમોસ પડ્યા હતા એ ને ચિપ્સ। મોનો જે તો ખાઈ લીધું તે તો બેસી ગયો, અમારું ઝીણું મોટું ખાવાનું ચાલુ હતું। ખાઈને એમ થયું કે પાછા જઈએ નાહવા। કોઈ આવું લઈને જાય પિકનિક કરવા વઘારેલી રોટલી ને, અમે જો એવું લઈને ગયા। હવે જ્યાં બધી રાઇડ્સમાં હર્ષિતભાઈ ગયા પાછા ઉપરથી લસરે, આપણે તો જોઈને બીક લાગે, હિંમત ન કરીએ, પણ ટાઈયાને મજા આવે। જો સિંહભાઈએ ઠેલવો પાણીનો કેરબો, અહીંયા ઉપરથી પાણી પડતું હતું। આ રાઇડ્સ બધી પાછી ચાલુ થઈ ગઈ, એટલે આમ બધાય પાછા જો ઓલામાંથી બધાય પાછા આ બાજુ આ મોટી રાઇડ્સમાં આવવા માંડ્યા બધાય પાછા। પહેલાં ઓલી બાજુ હતા ને હવે આ બાજુ બધાય આવવા માંડ્યા। ત્યાં તો વળી ત્યાં મોટી લસરપટ્ટી, મનોજ કે ધોબાકો મારવા જાવ। બાપા આમાં જવાય મરી રહીએ જઈએ તોય માણસને હરખ હોય પૂરા કરે। એ ઉપરથી આવીને પડે જ જાણે એક ધબાકામાં પાણીનો કુંડો ખાલી, હમણાં જો અડધું પાણી તો કુંડાને બહીને નીકળી ગયું। ધીમે ધીમે પબ્લિક પાછી આમ આવવા માંડી, ભૂખ લાગી હતી ખાઈ લીધું ને હવે બધાય પાછા ગરવા માંડ્યા। આ એક જો કેવું સિંહભાઈ એનું મોઢું ખોલી હમણાં એના માથામાં પાણી ભરીને જે ધુબાકો બધાને માથે રેડે ને જો રેડ્યું બધાય રાહ જોઈને ઊભા, કે બધાને માથે પાછા સિંહભાઈ તો હા કરીને મોઢું હલાવે કે હા બધીને ભીંજવી નાખ્યા। હર્ષિતભાઈને એના પપ્પા જો નાની લસરપટ્ટીમાં વયા ગયા, એ નાનો છોકરો બની ગયો નાની લસરપટ્ટીમાં લસરવા। છોકરાવાળા બધાય છોકરાઓ થઈ ગયા। એ તારે સરસ મજાનું જો બીતા લહરે કે કંઈ પડે નહીં, તોય પણ વાંધો ન આવ્યો। હાલો ભક્તિ લસરાઈતા ગયું। પછી મને એમ થયું કે હુંય બાકી રહી ગઈ, હું કેમ લાભ ન લઈ લઉં લસરપટ્ટીનો। હુંય ગઈ અંદર, પણ બધા લાગતી હતી બીક, બધાય કે આમાં લાગે ને પડીએ તો આમ થાય ને આમ થાય ને, બીતા વાંધો ન આવ્યો, ધબાકો મારી દીધો ને પછી જો ભાઈ ગરબા વાગ્યા। આપણે ગુજરાતી રહ્યા એટલે ગરબા વાગે એટલે રેવાયની, સ્વિમિંગ પુલમાં ગરબા જ હાલે અટાણે। બીજે ક્યાંય વિદેશમાં કે મોટા સિટીમાં જાય તો ડીજે ઢીચન થતું હોય, આપણે તો ગરબા ભલા ને આપણે ભલા। અસલ મજાના આપણા દેશી ગીત થઈ ગયા ચાલુ ને તારે હવન રીતે હવ રમવા માંડ્યા। પછી પાછી ઓલી રાઇડ્સ બંધ થઈને આ બધું ચાલુ થયું, તો વળી આ બાજુ આવ્યા। અહીંયા એ તારે બધા ગુજરાતી ગીતમાં મોજ કરે ને એ તારે જો વેવ્સ માણસનું હે કે પાણીનું હે ને એ આ જોઈને નક્કી કરવું પડે। તો અમે તો ભાઈ અમારી મોજ કરી લીધી હો, બાકી